નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે ઉદાહરણ નંબર 6 ની આજે ચર્ચા કરશું. ઉધાર જમા પદ્ધતિથી આપણે બનાવશું અને રૂચાનું રોકડ મેળ પ્રમાણેની બેંક શિલક આપી છે, પાસબુક પ્રમાણેની ન મળતી હોવાથી આપણે બેંક શિલક બનાવવાની છે, એટલે આપણે રોકડ મેળી આપણો પક્ષકાર થશે. બરાબર, રોકડ મેળથી દાખલો ગણવાનો છે, એટલે રોકડ મેળ પ્રમાણેની બેંક શિલક, તો રોકડ મેળી આપણો પક્ષકાર. તો હવે પાસબુક એ શું થઈ ગયો? આપણો સામેનો પક્ષકાર. બરાબર, સામેનો પક્ષકાર પાસબુક. પાસબુકમાં આપણે શું યાદ રાખશું? તો કે એમાં શિલકની વધારો ઘટાડો યાદ રાખવો પડે. શિલક વધે તો જમા થાય અને શિલક ઘટે તો ઉધાર થાય. આવું યાદ રાખી અને પછી આપણે કરશું કે જો સામેના પક્ષકારે જમા કર્યું છે તો આપણે ઉધાર કરશું, સામેના પક્ષકારે ઉધાર કર્યું છે તો આપણે જમા કરશું. સામેના પક્ષે જમા નથી કર્યું તો આપણે જમા જ કરશું, સામેના પક્ષે ઉધાર નથી કર્યું તો આપણે ઉધાર કરશું. બરાબર, એટલે હવે આ દાખલામાં આપણે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખી અને આપણે એન્ટ્રી કરશું. પહેલી એન્ટ્રી છે 10,000ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 4,000ના ચેક 28/2 સુધી બેંકમાં જમા થયેલ છે. એટલે 4,000ના જમા થયેલ છે એવી સૂચના છે, તો કેટલાના નથી? તો કે 6,000ના ચેક નથી જમા થયા. બરાબર, તો આપણે અહીંયા પ્રશ્ન 6,000નો હોવો જોઈએ, 4,000નો નહીં. 4,000 છે એ બેંકમાં જમા થયેલા નથી, ભરેલા એટલે રોકડ મેળમાં એની નોંધ છે. સામેના પક્ષકારે શું કર્યું? તો કે સામેના પક્ષકારે નોંધ કરી નથી. શું નોંધ નથી કરી? તો કે એણે જમા નથી કર્યા, તો આપણે શું કરશું? આ 6,000ને જમા નથી કર્યા એટલે 6,000ને જમા કરશું. અને બીજી એક વાત શિલક લખવાની બાકી રહી ગઈ, 10,000 એ પણ લખી લઈએ. અને 6,000 જમા નથી કર્યા એટલે આપણે જમા કરશું અને નામ આપશું ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક 6,000. 4,000નો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ. સામેના પક્ષકારમાં શું થયું છે? તો કે લેણદારને આપવાનો રહી ગયેલ એટલે બેંકમાં એની નોંધ જ ન થઈ હોય, એટલે આપણો સામેનો પક્ષકાર બેંક, પાસબુકમાં નોંધ બાકી છે. શેની બાકી છે? લખેલ ચેકની. લખેલ ચેકથી શિલક ઘટે એટલે પાસબુકમાં શું કરવાનું બાકી છે? ઉધાર બાકી છે. ઉધાર નથી કર્યું તો આપણે શું કરશું? ઉધાર કરશું. એટલે 4,000 રૂપિયા આવશે ઉધાર. બીજી એન્ટ્રી લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. ત્રીજી 12,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. એટલે કે અહીંયા રોકડ મેળમાં નોંધ નથી થઈ. સામેનો પક્ષકાર કોણ? બેંક. બેંકે તો ચૂકવ્યા એટલે બેંકમાં નોંધ થઈ ગઈ છે. એટલે સામેના પક્ષકારમાં જો વીમા પ્રીમિયમ ચૂકવે તો શિલક ઘટે એટલે બેંકે શું કર્યું હોય? ઉધાર. બેંકે ઉધાર કર્યું તો હવે આપણે શું કરશું? જમા કરશું. એટલે 12,000 રૂપિયા આવશે જમાના ખાનામાં. રોકડ મેળમાં નહીં નોંધેલ વીમા પ્રીમિયમ. ચોથી, એક ગ્રાહકે રૂચાના બેંકના ખાતામાં 20,000 બારોબાર જમા કરી દીધેલ, જેની જાણ રૂચાને નથી. જમા કરી દીધેલ એટલે આપણે સામેના પક્ષકારનો જ વિચાર કરો. પાસબુકમાં એની નોંધ થઈ ગઈ હોય. પાસબુકમાં નોંધ થઈ ગઈ હોય શું થયું હોય? તો કે બારોબાર જમા કરે એટલે વધે. પાસબુકમાં શું થયા? જમા થયા. તો આપણે શું કરશું? ઉધાર કરશું. એટલે 20,000 રૂપિયા શું આવશે? ઉધાર. ગ્રાહકે બારોબાર જમા કરે. પાંચમી એન્ટ્રી બેંકે નોંધેલ બેંક ચાર્જીસના 100 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. બેંકે નોંધ્યા, શું કરી છે? શિલક 100 રૂપિયા ઘટાડી છે. બરાબર, સામેના પક્ષકારે જેમ કર્યું છે એમ કરો. સામેના પક્ષકારે એક જ વાર નોંધ કરી છે,
બીજી વારની નોંધ કરી નથી. એટલે કે સામેના પક્ષકારે શિલ્લક ઘટાડી, એક જ વાર ઘટાડી છે, બીજી વાર ઘટાડી નથી. એટલે કે બીજી વાર એણે ઉધાર કર્યું નથી. તો આપણે શું કરી દેશું? ઉધાર કરી દેશું. એટલે 100 રૂપિયા શું આવી જશે? ઉધાર આવી જશે. ફરીથી 100 રૂપિયા બેંક ચાર્જીસના રોકડ મેળમાં 2 વાર નોંધ્યા છે. આપણે રોકડ મેળ નહીં, આપણે પાસબુકમાં શું કર્યું છે એ જ વિચારો. પાસબુકમાં તો કે 100 રૂપિયા એકવાર ઉધાર થયા હોય, એકવાર નોંધે એટલે એકવાર ઉધાર થયા હોય, શિલ્લક ઘટે એટલે એણે ઉધાર કર્યા. બીજી વાર તો કે બીજી વાર ઉધાર નથી કર્યા, બીજી વાર ઉધાર નથી કર્યા એટલે આપણે શું કરી દેશું? ઉધાર કરી દેશું. સામેના પક્ષકારે જેમ કર્યું છે એમ કરો. એણે નથી કર્યું તો આપણે કરશું, એણે કર્યું છે તો આપણે જમા કરશું. એટલે આવશે રોકડ મેળમાં 2 વાર નોંધ કરે. છઠ્ઠી એન્ટ્રી, 6000નો ચેક 27/2/15ના રોજ બેંકમાં ભરેલ, નકરાયો, જેની માહિતી રૂચાને નથી. બેંકમાં ભરેલ છે, નકરાયો છે, એટલે પાસબુકમાં બધી નોંધ થઈ ગઈ છે. બેંકમાં ભરીએ ત્યારે શિલ્લક વધે એટલે જમા થાય. બેંકમાં નકરાણો ત્યારે ઘટે એટલે જમાનો શું થયો હોય? ઉધાર. પાસબુકે ઉધાર કર્યું છે તો આપણે હવે શું કરશું? જમા કરશું. કેટલાનો ચેક છે? 6000નો. એટલે 6000 જમા. રોકડ મેળમાં ન નોંધેલ નકરાયેલ ચેક. બરાબર. 7મી, 8000ના ચેક લખેલા, જેમાંથી 2000ના ચેક 1/3/2015ના રોજ બેંકમાં રજૂ થયા. આ તો થઈ ગયા છે તો આપણે એનો પ્રશ્ન નથી. આપણે બાકીના કેટલા રહ્યા? 6000ના નથી થયા એની વાત કરવાની છે. બરાબર. શું છે? લખેલા ચેક. એનાથી બેંકમાં શું થવું જોઈતું હતું? આપણે પાસબુક સામેનો પક્ષકાર એટલે આપણે આખા વાક્યમાંથી પાસબુકમાં જે થયું હોય ને એ જ વિચારવાનું. પાસબુકમાં 6000ની નોંધ નથી થઈ. શું? તો કે લખેલ ચેક છે, લખેલ ચેકથી શિલ્લક ઘટે એટલે કે પાસબુકમાં ઉધાર નથી થયા તો આપણે શું કરશું? જમા કરશું. બરાબર. એટલે 6000 છે. 7મી એન્ટ્રી, એક મિનિટ, આપણી અહીંયા ભૂલ થઈ છે. 2000ના ચેક બેંકમાં રજૂ થયા છે પણ તમે તારીખમાં નજર કરશો તો તારીખ 1/3/2015 છે. આપણો બેંક શિલ્લક મેળ ફેબ્રુઆરીનો છે, 28/2નો છે. એટલે આ આપણે એવું સમજવાનું છે કે 6000ની તો સાચી નોંધ થઈ ગઈ છે પણ આ 2000ની નોંધ માર્ચ મહિનામાં થઈ છે. એનો મતલબ માર્ચ મહિનામાં થઈ છે, આપણે બાકી જ સમજવાની. આપણે માર્ચ મહિનાને આપણે ધ્યાનમાં જ નથી લેવાનો. એટલે અહીંયા 6000ની નહીં પણ આ 2000ની જ નોંધ થશે. બરાબર. લખેલ છે બેંકે શિલ્લક ઘટાડવાની હતી પણ નથી ઘટાડી. બરાબર. એટલે કે ઉધાર કરવાના હતા પણ ઉધાર નથી કર્યા તો આપણે શું કરશું? 2000 ઉધાર કરશું. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. 8મી એન્ટ્રી, 4000નો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આ ચેક 28/2/2015 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. એટલે બેંકમાં ભર્યો છે, બરાબર, રોકડ મેળમાં નોંધ થઈ નથી અને શું કહે છે? બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ નથી. એટલે બેમાંથી એકેય જગ્યાએ નોંધ નથી થઈ તો એને કારણે કોઈ શિલ્લકમાં તફાવત આવશે નહીં. તો આપણે 8મી એન્ટ્રીની શું કરશું? નોંધ થશે નહીં. આપણે બેંક શિલ્લક મેળમાં એની કોઈ નોંધ કરવાની જ રહેતી નથી કારણ કે બેમાંથી એકેયમાં ભૂલ નથી. બે નોંધ નથી કરી, કાં બે કરી હોય તોય વાંધો નથી અને બે ન કરી હોય તોય કાંઈ વાંધો નથી. 9મી એન્ટ્રી, બેંકે પાસબુકમાં 200 બેંક વ્યાજના જમા કર્યા. આપણે શું થાય એના કારણે? તો કે શિલ્લક વધે. શિલ્લક વધે એટલે જમા થાય. બેંકે જમા કર્યા તો આપણે શું કરશું? ઉધાર કરશું. એટલે 200 રૂપિયા આવશે ઉધાર. રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક વ્યાજ. પછી એમાં જ બીજી અડધી લીટી છે. અને બેંક ચાર્જીસના 100 ઉધાર્યા, પાસબુકમાં ઉધાર કર્યા તો આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. એટલે 100 રૂપિયા થઈ જશે જમા.
રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ચાર્જીસ. શું આવશે? બેંક ચાર્જીસ. બે અલગ અલગ એન્ટ્રી કરશું એટલે આપણી ભૂલ ન થાય. 9મો, રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 4000 વધારે લેવાઈ ગયો છે. બરાબર. તો એના માટે આપણે શું વિચારશું? પાસબુકે શું કર્યું હોય? તો કે પાસબુકે કંઈ વધારે લીધો હોય નહીં. આય બાજુ રોકડ મેળ એટલે રોકડ મેળમાં ઉધાર થાય તો પાસબુકમાં શું થાય? જમા. રોકડ મેળે 4000 વધારે લઈ લીધા છે, પાસબુકે જમા કરેલ નથી. બરાબર. એણે 4000 જમા નથી કર્યા એટલે આપણે શું કરશું? 4000 જમા કરશું. અને અમસ્તુ ઉધાર બાજુ વધારે સરવાળો છે, આ આપણી ઉધાર બાકી છે, આ જમા બાકીની લાઈન છે. ઉધાર વધારે છે તો હવે શું કરી દેશું? 4000 ને જમા કરી દેશું. રોકડ મેળની સરવાળા ભૂલ 11મી એન્ટ્રી. 5000ની લેણી ઊંડી બેંકમાં વટાવેલ, જે 26/2/15ના રોજ નકરાયેલ. બેંકે નકરામણી ખર્ચ 50 સહિત પાસબુકમાં ઉધાર્યા. એટલે પાસબુકમાં ઉધાર કર્યા છે પરંતુ ઊંડી નકરાયેલ તેની નોંધ રોકડ મેળમાં નથી. પાસબુકે શું કર્યું? ઉધાર કર્યું. બરાબર. પાસબુકે ઉધાર કર્યું. આપણો પક્ષકાર પાસબુકે કર્યું છે તો આપણે કરશું. પણ પાસબુકે ઉધાર કર્યું તો આપણે શું કરશું? જમા કરશું. એટલે 5050 શું થશે? જમા. રોકડ મેળમાં નહીં નોંધેલ નકરાયેલ ઊંડી. 12મી એન્ટ્રી. 1 માસ બાદ પાકતી 3000ની દેવી ઊંડી બેંક મારફત સોના રિબેટથી 28/2/2015ના રોજ ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. રિબેટ એટલે ટૂંકમાં કહીએ તો વટાવ. સોના વટાવથી 3000માં 100 રૂપિયા વટાવ આપો તો હવે આપણે કેટલા રૂપિયા ધ્યાનમાં લેવાના? 2900. બરાબર. હવે બેંક મારફત ચૂકવેલ. બરાબર. એટલે શિલ્લક ઘટે તો બેંકે શું કરી હોય? ઉધાર કરી હોય. પાસબુકમાં શું કરી હોય? ઉધાર. તો હવે આપણે શું કરી દેશું? જમા. બરાબર. રોકડ મેળમાં નહીં નોંધેલ દેવી હુંડી 2900 રૂપિયા શું થશે? જમા. હવે અહીંયા આપણે એન્ટ્રી પૂરી થાય છે. ઉધાર અને તમે જમાનો સરવાળો કરશો તો બંને બાજુના સરવાળામાં આ દાખલામાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે 36300. તમે ઉધાર બાજુનો સરવાળો બંને બાજુ લખશો એટલે જમા બાજુ તફાવતની રકમ આવે છે 250 રૂપિયા. એ 250ને શું નામ આપશો? દાખલો રોકડ મેળ પ્રમાણે શરૂ કર્યો હતો તો હવે આપણે અહીંયા નામ આપશું પાસબુક મુજબ. કઈ બાકી દેખાય છે? જમાના ખાનામાં એટલે જમા બાકી. એટલે એનો મતલબ શું થશે? બેંક શિલ્લક. રોકડ મેળ મુજબ જમા બાકી તો ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક શિલ્લક. આ જ રીતે આપણે ઉદાહરણ નંબર 7ની વાત કરીએ. ઉદાહરણ નંબર 7 જેમાં ફૈઝલનો જુલાઈનો બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો છે. બંને બાકી આપી છે એટલે આપણે બેમાંથી જે બાકીથી દાખલો ગણશું તે ગણી શકશું. પણ રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ આપ્યો છે, પાસબુક મુજબ એ ઓવરડ્રાફ્ટ આપ્યો છે. પણ તમે જોશો તો રોકડ મેળ મુજબ 31/7ની બાકી આપી છે, પાસબુક મુજબ 1/7ની બાકી આપી છે. બરાબર. એટલે આપણે જુલાઈ માસની અંતની બાકી જ જોઈએ એટલે આપણે રોકડ મેળ પ્રમાણેની જ બાકીથી દાખલો શરૂ કરવો પડશે. બરાબર. પાસબુક પ્રમાણેની બાકીથી આપણે દાખલો શરૂ કરી શકીએ નહીં કારણ કે એમાં 1/7ની બાકી આપી છે. બરાબર. એટલે આપણે રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટથી દાખલો શરૂ કરશું. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય એટલે આપણે જમાના ખાનામાં 2500 લખશું. હવે આપણે પક્ષકાર નક્કી કરી લઈએ. આપણો પક્ષકાર રોકડ મેળ એટલે સામેનો પક્ષકાર આપણા માટે કયો થશે? સામેનો પક્ષકાર એટલે તો કે પાસબુક. પાસબુક મુજબ આપણે શું યાદ રાખશું? તો કે શિલ્લક વધે તો જમા અને શિલ્લક ઘટે તો ઉધાર. હવે એ જમા કરે તો આપણે ઉધાર કરવાનું, એ ઉધાર કરે તો આપણે જમા કરવાનું. પણ એને જમા નથી કર્યું તો આપણે જમા કરશું, એણે ઉધાર નથી કર્યું તો આપણે ઉધાર કરશું.
હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, બરાબર. હવે ખાસ તો મારે તમને આ દાખલામાં આ સમજાવવાની છે 2 એન્ટ્રી, બાકીની તો તમને આવડે એવી છે. એક કોષ્ટક આપ્યા છે બીજી અને ત્રીજી એન્ટ્રીમાં. બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની તારીખ આપી છે. એટલે બેંકમાં ક્યારે ભર્યો તો કે આ ચેક 6000નો 2 7 500નો 24 7 26 7 30 7, પણ જમા કર્યાના તારીખમાં જો 31 7 સુધી જમા થઈ જાય તો કોઈ પણ જાતનો પ્રશ્ન કહેવાય નહીં, બરાબર. આ તારીખે રોકડ મેળમાંય નોંધ થઈ ગઈ અને આ તારીખે પાસબુકમાંય નોંધ થઈ ગઈ કહેવાય. તો 3 7 એ 31 7 પહેલાં છે એટલે એની નોંધ થઈ ગઈ હોય, 26 7ની થઈ ગઈ હોય, પણ આ 1 8 અને 3 8 છે એની શું હોય, પાસબુકમાં નોંધ બાકી સમજવાની. શા માટે તો કે આપણે 31 7ને જ ઓળખીએ છીએ, એનાથી આગળ આપણે કંઈ ઓળખતા નથી, એટલે આપણે એવું માનશું કે આ 2 ચેકની નોંધ શું છે, બાકી છે, એવું માનવાનું. એવી જ રીતે અહીંયા પણ બધા ચેક 31 7 પહેલાં લખ્યા છે એટલે રોકડ મેળમાં નોંધ થઈ ગઈ, બરાબર, એવું માનશું. અને પાસબુકમાં તો કે આ 31 7 વાળાની થઈ ગઈ કહેવાય, 28 7 વાળાની થઈ ગઈ કહેવાય. આ 2 8 અને 1 8 એની આપણે શું સમજશું, પાસબુકમાં નોંધ બાકી, એટલે કે 1800 અને 7500 એની આપણે નોંધ બાકી તરીકે આપણે ચેકને ધ્યાનમાં લેશું. ટૂંકમાં એક વાક્ય સ્વરૂપે નથી કહી દીધું કે આ ચેકની નોંધ થઈ ગઈ, આની નથી થઈ, આપને તારીખો આપી. 31 7 પછીની જે તારીખો છે એની નોંધ શું સમજવાની રહેશે, બાકી. એટલે આપણે આમાં પહેલો વ્યવહાર છે, બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ છે. ભરેલ ચેક પાસબુકમાં જમા કર્યા એટલે આપણે એવું માનશું કે પાસબુકમાં 4000ના ચેક જમા થયા નથી, બરાબર. પાસબુકમાં જમા નહીં થાય તો આપણે શું કરશું, જમા એની એન્ટ્રી આપશું. એટલે વ્યવહાર 2, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. કેટલાના ચેક, 4000ના, એટલે 4000 આપણે જમા કરશું, બરાબર. ત્રીજી એન્ટ્રી, લખેલ ચેક પણ રજૂ નથી થયેલ, એટલે કે ઉધાર નથી થયેલ. કેટલા, 1800 અને 7500, એટલે ટોટલ થશે 9300 રૂપિયાના ચેક છે એ આપણે લખીએ એટલે સિલક ઘટે એટલે ઉધાર થયા નથી, તો આપણે ઉધાર કરશું. ઉધાર થયા નથી એટલે ફરીથી કહું છું, ઉધાર કરશું. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. ચોથી, બેંકે જમા કરેલ વ્યાજ 300 ભૂલથી વ્યય બાજુ નોંધેલ છે. બેંકે શું કર્યું તો કે એણે જમા કર્યું છે. રોકડ મેળ ભૂલ કરે તો શું બેંકે ભૂલ કરશે, નહીં કરે. એટલે બેંકે શું નથી કર્યું તો કે એણે રોકડ મેળમાં ભૂલ થઈ છે તો કંઈ પાસબુકે ભૂલ કરશે નહીં. એટલે જ્યારે આવી ભૂલ સુધારણા જેવી હોય બાબત ત્યારે આપણે આ નિયમ ધ્યાનમાં ન લઈએ અને ભૂલ સુધારી લઈએ તો પણ ચાલે. એટલે રોકડ મેળમાં શું થયું છે તો કે જે વ્યાજ હોય એ ઉધાર 300 કરવાના હતા. કેટલા કરવાના હતા, 300 ઉધાર, પણ એને શું કર્યા, 300 જમા કર્યા. તો હવે આપણે શું કરવું પડે તો કે આ જમાની ભૂલ સુધારણા કરવા એક તો આ 300ને શું કરી દેવા પડે, ઊંધી અસર આપવી પડે, એટલે 300ને ઉધાર કરી દેવા પડે. એક આ ભૂલ સુધારણાના 300 ઉધાર એટલે સામસામે ફિટ આઉટ થઈ ગયા. અને બીજા તો કે સાચા જે 300 ઉધાર થવા જોતા હતા એ, એટલે આપણે કેટલા ઉધાર કરવા પડે, 600 રૂપિયા ઉધાર કરવા પડે. શું નોંધાવશે, રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ નોંધેલ. 5. ફૈઝલ વતી બેંકે ડિવિડન્ડના વસૂલ કર્યા જેની નોંધ રોકડ મેળમાં બાકી. વસૂલ કર્યા એટલે બેંકમાં સિલક વધે એટલે એણે શું કર્યું, જમા. તો આપણે શું કરશું, ઉધાર. કેટલા, 800. એણે જમા કર્યા, સિલક વધી, જમા કર્યા, ઉધાર. જમા કર્યા એટલે આપણે કરશું ઉધાર. રોકડ મેળમાં નહીં નોંધેલ ડિવિડન્ડ.
છઠ્ઠી, ઓવરડ્રાફ્ટના 100 પાસબુકમાં નોંધેલ પરંતુ રોકડ મેળમાં નોંધ થયેલ નથી. ઓવરડ્રાફ્ટનું વ્યાજ એટલે આપણા માટે ખર્ચ. ખર્ચ એટલે નાણાં સિલક બેંકમાંથી ઘટે એટલે બેંકે શું કર્યું, પાસબુકમાં શું કર્યું, ઉધાર. તો આપણે શું કરશું, જમા. બરાબર, પાસબુક ઉધાર કરે તો આપણે કરશું જમા 100 રૂપિયા રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. 7મી એન્ટ્રી, ચેક દ્વારા કરેલ વેચાણના 1200 બેંકે ફૈઝલના અંગત ખાતામાં નોંધેલ છે. એટલે હવે અંગત ખાતામાં નોંધેલ છે કે નહીં એનાથી આપણે પ્રશ્ન નથી, પણ પાસબુકમાં શું થયું, તો કે પાસબુકમાં એ જમા થયા નથી. બરાબર, પાસબુકમાં જમા થયા નથી, આપણી શિલક વધી નથી, કારણ કે જે આપણું ખાતું હતું એની બદલે બીજા ખાતામાં જમા કરેલ. આપણે બીજાનો અત્યારે વિચાર નહીં કરીએ, આપણા ખાતામાં તો કે નથી જમા થયા, શિલક વધી નથી જમા થયા, તો આપણે શું કરશું, ભૂલ સુધારવા માટે નથી થયા એટલે પાછા જમાના જમા કરશું. કેટલા કરશું, 1200. નોંધ લખશું, બેંકે ધંધાના ખાતામાં જમા નહીં કરેલ. બેંકે ધંધાના ખાતામાં જમા નહીં કરેલ. જમા નહીં કરેલ એટલે આપણે જમા કર્યા. ફૈઝલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 120 પરત કરેલ છે, જે પાસબુકમાં જમા કરેલ જેની નોંધ રોકડ મેળમાં નથી. પાસબુકમાં જમા થયા તો આપણે શું કરશું, ઉધાર. એટલે 120 રૂપિયા ઉધાર રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ચાર્જીસ. 9મી, લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 3000નો ચેક ફૈઝલને પરત કરે. બેંકે શું કર્યું છે, તો કે આ ચેકની અસર આપી નથી. કયો ચેક છે, લખેલો ચેક. લખીએ તો શું થાય, શિલક ઘટે, એટલે કે બેંકે ઉધાર કરેલ નથી. ઉધાર નથી કરેલ એટલે આપણે શું કરશું, ઉધાર કરશું. બરાબર, બેંકે પરત કરેલ ચેક. 10મી એન્ટ્રી, બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 4000 બેંકે વસૂલ કરેલ છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. બરાબર, 4000 બેંક વસૂલ કરે એટલે આપણી શિલક વધે. શિલક વધે એટલે બેંક શું કરે, જમા. તો આપણે શું કરશું, ઉધાર. 4000 ઉધાર બેંકે વસૂલ કરેલ હુંડી. બરાબર, અહીંયા આપણી એન્ટ્રી પૂરી થાય છે. જમા ઉધારનો આપણે સરવાળો કરીએ તો સરવાળો આવશે, ઉધાર બાજુનો વધારે આવશે 17820, 17820. તો તફાવતની રકમ જમા બાજુ પર આવશે 10020 રૂપિયા. રોકડ મેળથી દાખલો શરૂ કર્યો તો એટલે આ બાકી કહેવાય. પાસબુક મુજબ કઈ બાકી આવી, જમા બાકી. પાસબુક મુજબ જમા બાકી એટલે એને આપણે બીજું શું નામ આપી શકીએ, બેંક શિલક. બરાબર, અહીંયા ઉદાહરણ નંબર 7 પૂર્ણ થાય છે. હવે આપણે સાથે સાથે ઉદાહરણ નંબર 8 પણ કરી લઈએ, જેથી વધુ પ્રેક્ટિસ કરવાથી તમને કઈ રીતે બેંક શિલક મેળમાં એન્ટ્રી થશે એ મગજમાં બેસી જાય. બરાબર, ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8માં શું આપેલું છે, નીચેની માહિતી પરથી પાર્થનો બેંક શિલક મેળ તૈયાર કરો. અને નીચે તળિયે આપેલી છે પાસબુક મુજબ 2000 ઓવરડ્રાફ્ટ. એટલે આપણે દાખલો શરૂ કરશું, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. એટલે શું થશે, ઉધાર બાકી. એટલે ઉધારના ખાનામાં 2000 આપણે લખશું. દાખલામાં વિચાર કેમ કરવાનું છે, હવે પાસબુક આપણો પક્ષકાર એટલે સામેનો પક્ષકાર કોણ થયો, તો કે સામેનો પક્ષકાર થયો રોકડ મેળ. રોકડ મેળમાં શું વિચારવાનું, તો કે આવે તો ઉધાર થાય અને જાય નાણાં તો જમા થાય. નિયમિત ઉધાર કર્યું છે તો આપણે જમા કરશું, જમા કર્યું છે તો આપણે ઉધાર કરશું, ઉધાર નથી કર્યું તો આપણે ઉધાર કરશું, જમા નથી કર્યું તો આપણે જમા કરશું. બરાબર, પેલી એન્ટ્રી
બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. સામેનો પક્ષકાર કોણ? રોકડ મેળ. રોકડ મેળમાં શું થયું છે એ ગોતો. બેંકમાં ભરેલ એટલે રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે. રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે. ભરેલ ચેકથી શું થયા હોય? આપણે નાણાં આવ્યા હોય એટલે રોકડ મેળમાં ઉધાર થયા હોય તો આપણે હવે શું કરી દઈશું? જમા. એટલે 30,000 થઈ જાય જમા. બેંકમાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક. બીજી એન્ટ્રી, લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક. આપણે રોકડ મેળનો જ વિચાર કરવાનો, કારણ કે અહીંયા સામેનો પક્ષકાર રોકડ મેળ છે, બરાબર. તો રોકડ મેળમાં લખાઈ ગયા એટલે રોકડ મેળમાં નોંધ થઈ ગઈ. રોકડ મેળમાં શું નોંધ થઈ હોય? લખેલ એટલે આપણી સિલક જાય. ચેક આપણે કોઈને લખી આપીએ તો નાણાં જાય એટલે રોકડ મેળમાં થયા હોય જમા. તો હવે આપણે શું કરી દઈશું? 15,000 ઉધાર. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. ત્રીજી, મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા મોકલેલ નથી. મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે. રોકડ મેળમાં મળેલ ચેકથી શું થાય? નાણાં આવે એટલે રોકડ મેળમાં શું થયા હોય? ઉધાર. તો આપણે આ 20,000 શું કરી દઈશું? જમા. એટલે 20,000 આપણે પહેલાં જમા બાજુ લખી નાખીએ, પછી લખશું કે મળેલ ચેક બેંકમાં ભરેલ નથી. ચોથું, બેંકમાં ભરેલ ચેક નકરાયેલ. પહેલાં તો બેંકમાં ભરીએ એટલે આપણી પાસે નાણાં આવે. ચેક નકરાય એટલે પાછા જાય, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. એટલે રોકડ મેળમાં જાય એટલે જમા થયેલ નથી. રોકડ મેળમાં શું થયેલ નથી? જમા થયેલ નથી. તો આપણે શું કરશું? રોકડ મેળમાં જમા થયેલ નથી એટલે આપણે આ 2400 રૂપિયા શું કરશું? જમા કરશું. જમા થયેલ નથી એટલે આપણે જમા કરશું, બરાબર. રોકડ મેળમાં નહીં નોંધેલ નકરાયેલ ચેક. પાંચમી એન્ટ્રી, બેંકમાં વસૂલ કરેલ રોકાણોનું વ્યાજ 700 રોકડ મેળમાં નોંધેલ નથી. રોકડ મેળમાંની નોંધ થાય તો શું થાય? તો કે વ્યાજથી નાણાં આવે એટલે ઉધાર થાય. પણ ઉધાર નથી કર્યું તો આપણે ઉધાર કરશું. 700 આવશે ઉધાર. રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક વ્યાજ. છઠ્ઠી એન્ટ્રી, પાર્થની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જીસ 400 રોકડ મેળમાં નોંધેલ નથી. નોંધીએ તો શું નોંધાય? તો કે ચાર્જીસને કારણે નાણાં જાય, 400 જમા થાય. જમા થયેલ નથી તો આપણે શું કરશું? જમા કરશું. એટલે 400 રૂપિયા આવશે જમા. રોકડ મેળમાં નહીં નોંધેલ ડિમેટ ચાર્જીસ. ડિમેટ શબ્દ ન સમજો તો કાંઈ નહીં, ચાર્જીસ છે એટલે આપણો ખર્ચથી જમા થવું જોઈએ. જમા નથી થયું એટલે જમા કરશું. સાતમી એન્ટ્રી, રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ. બેંકના ખાનામાં નોંધેલ 5,000. રોકડ ખરીદીથી નાણાં જાય એટલે રોકડ મેળની કઈ બાજુ નોંધ થવી જોઈએ? જમા બાજુ નોંધ થવી જોઈએ. સાચી વાત. પણ રોકડ ખરીદી છે તો આ બેંકના ખાનામાં નોંધ થવી જોઈએ નહીં. તો આ ભૂલ છે. ભૂલ સુધારવા માટે આપણે હવે શું કરી દઈશું? બેંકના ખાનામાં જમા બાજુ નોંધ્યા છે તો 5,000 પાછા શું કરી દઈશું? ઉધાર બાજુ નોંધી દઈશું. એટલે 5,000ને અહીંયા આપણે આ સામેના પક્ષકારનો નિયમ નહીં લગાડીએ, ખાલી ભૂલ સુધારણા મુજબ ભૂલથી જમા થયેલ છે તો આપણે ભૂલ સુધારણાના નિયમ મુજબ પાછું શું કરી દઈશું? ઉધાર કરી દઈશું, બરાબર. રોકડ ખરીદી ભૂલથી બેંકના ખાનામાં નોંધેલ. આઠમી એન્ટ્રી, લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ. લખેલ એનો મતલબ આપણી પાસેથી નાણાં જાય એટલે રોકડ મેળમાં જમા પણ થઈ ગયો જ હોય
એટલે રોકડ મેળે શું કર્યું તો કે રોકડ મેળે જમા કર્યું, એટલે હવે આપણે શું કરશું જમા કરશું. કેટલા રૂપિયા નહીં, રોકડ મેળે જમા કર્યા છે એટલે આપણે ઉધાર કરશું. 7,000 રૂપિયા ઉધાર લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ. 9મી એન્ટ્રી, પાર્થે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલ છે. બરાબર, હતો શેનો એના અંગત બેંક ખાતાનો લખેલ ચેક હતો. ભૂલથી એની નોંધ ક્યાં થઈ ગઈ છે તો કે બેંકના ખાતામાં ઉધાર થઈ ગઈ છે. ભૂલ સુધારવા માટે આપણે શું કરશું એની વિરુદ્ધ અસર આપી દેશું. બેંકના ખાનામાં ઉધાર થઈ ગયેલ છે તો હવે આપણે શું કરી દેશું 8,100 ને જમા કરી દેશું. વિગત લખશું, ભૂલથી ધંધાના ખાતામાં નોંધેલ. 10મી એન્ટ્રી, રોકડ મેળની વ્યય બાજુનો બેંક ખાનાનો સરવાળો વધારે ગણેલ છે. આ એ ભૂલ ક્યાંનો વ્યય બાજુ એટલે કે જમા બાજુનો. તો હવે આપણે શું કરી દઈએ તો કે 900 ને ઉધાર કરી દઈએ એટલે ભૂલ સુધરી જાય. એટલે 900 રૂપિયા આપણે શું કરી દઈશું ઉધાર રોકડ મેળની સરવાળા ભૂલ. ભૂલ સુધારવા માટે આ સામેના પક્ષકારનો નિયમ લગાવવો જરૂરી નથી. ભૂલ સુધારણાના નિયમથી પણ એની નોંધ સાચી થશે. આગળ 2700નો લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકરાયેલ. ચેક નકરાયેલની રોકડ મેળમાં નોંધ નથી. લખેલ ચેક છે રોકડ મેળમાં શું થયું હોય જમા થયું હોય, પણ હવે નકરાય ત્યારે પાછો શું થાય તો કે ઉધાર થાય, પણ ઉધાર કરેલ નથી. રોકડ મેળ સામેના પક્ષકારમાં શું નથી થયું ઉધાર નથી થયું તો આપણે શું કરશું ઉધાર કરશું. 2700 રૂપિયા ઉધારના ખાનામાં લખેલ ચેક નકરાયેલ જે રોકડ મેળમાં નહીં નોંધેલ. 12મી એન્ટ્રી, બેંકે જમા કરેલ વ્યાજ 500 અને ઉધારેલ કમિશન 100 રોકડ મેળમાં નોંધેલ નથી. બરાબર, બેંક વ્યાજ જમા કરે એટલે રોકડ મેળમાં આવે તો શું થાય ઉધાર, પણ બેંકે ઉધાર નથી કરેલ એટલે આપણે ઉધાર કરશું. 500 રૂપિયા થયા ઉધાર અને બેંક ચાર્જીસથી નાણાં જાય પણ જમા કરેલ નથી 100 રૂપિયા એટલે આપણે 100 રૂપિયા જમા કરશું. રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક વ્યાજ અને એ જ રીતે રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ચાર્જીસ. હવે આપણે બંને બાજુના સરવાળા કરશું તો બંને બાજુમાં જમા બાજુનો સરવાળો 61,000 વધુ થશે અને આપણી તફાવતની રકમ આવશે ઉધાર બાજુ 27,200, જેને આપણે નામ આપશું રોકડ મેળ મુજબ ઉધાર બાકી. બરાબર, આ 27,200 છે એ આપણી ઉધાર બાકી આવી કહેવાય. વિદ્યાર્થીની બહેનો, આગળ ઉદાહરણ નંબર 9 પછીનો એક પણ દાખલો આ વર્ષે COVID-19 અંતર્ગત અભ્યાસક્રમમાં રાખેલ નથી. એટલે મુદ્દા નંબર 9, ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 10, પછી મુદ્દા નંબર 10 એનો ઉદાહરણ નંબર 11, 12 એ એક પણ, એટલે કે ટૂંકમાં કહું તો ઉદાહરણ નંબર 8 સુધી જ તમારે આ ચેપ્ટરમાં અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછીના એક પણ ઉદાહરણ ધ્યાનમાં લેવાના નથી. સ્વાધ્યાયની અંદર વૈકલ્પિક પ્રશ્નો તમારે બધા કરવાના રહેશે અને પ્રશ્ન નંબર 2 પણ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 3 કરવાનો રહેશે. પછી આવશે દાખલા નંબર 4, એ તમારે હવે પછી દિવાળી વેકેશન અંતર્ગત હોમવર્કમાં કરવાનું રહેશે. દાખલા નંબર 5 હોમવર્કમાં, દાખલા નંબર 6 પણ હોમવર્કમાં, દાખલા નંબર 7 હોમવર્કમાં, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9. બરાબર, એટલે કે 4 થી 9, 4, 5, 6, 7, 8, 9, 4 થી 9
દાખલા નંબર તમારે હોમવર્કમાં દિવાળી વેકેશન અંતર્ગત કરવાના રહેશે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 છે એ તમે કાઢી નાખજો. એ તમારે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાનો નથી. 11મો પણ ધ્યાનમાં લેવાનો નથી. અને દાખલા નંબર 12 પણ ધ્યાનમાં લેવાના નથી. 13 પણ નથી લેવાના. ફરીથી દાખલા નંબર 14 આવે છે હોમવર્કમાં. અને દાખલા નંબર 15 એ ધ્યાનમાં લેવાનો નથી. એટલે અંતમાં ફરીથી કહું તો દાખલા નંબર 4 થી 9 અને દાખલા નંબર 14, 4 થી 9 અને દાખલા નંબર 14 એ દિવાળી વેકેશન અંતર્ગત તમારે હોમવર્ક કરવાનું રહેશે. બરાબર. અહીંયા બેંક સિલકમેન્ટ ચેપ્ટર છે, ઉદાહરણ નંબર 8 સુધી કર્યું. એ ચેપ્ટર અહીંયા થાય છે પૂર્ણ. સ્વાધ્યાયના દાખલા હોમવર્કમાં કરશો. જે કંઈ પણ ક્વેરી હોય એ પૂછી શકો છો. નમસ્તે.